સર મોર્નિંગ બોલાવી મોસ્ટલી હવે આપણે બોલાવીશું બરાબર એની વાતો રજૂ કરે પણ એ પહેલા ચુંબકીય ફ્લક્સ આપણે કમ્પેરિઝન વિદ્યુત ફ્લક્સ સાથે કરી હતી ચલો યાદ કરાવો વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર કોઈ કહેશે મને ભાઈ વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર phi E sadish into delta S theta. ફરીથી બોલો E sadish dot S sadish. E સદિશ ડોટ S સદિશ અથવા તો ES cos θ પણ લખી દો બરાબર ડોટ પ્રોડક્ટ છે એટલે cos θ લઈ ચાલો તો આ વિદ્યુત ફ્લક્સ માટે વાત કરી આવી આપણે ચુંબકીય ફ્લક્સ તો તમને ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર પણ ખબર છે કે phi કહેતા હતા અહીંયા શું કીધું આપણે phi b ચલો phi b નું સૂત્ર BS cos BE theta. cos theta. BS cos θ અથવા તો તમને ખબર છે કે ભાઈ B ડોટ S તો પ્રોડક્ટમાં લખો ચલો અહીંયા આપણે છેલ્લે વિદ્યુત ફ્લક્સ સુધીની વાતો કરી હતી અને મેં એમ કીધું કે હવે બોસ્ટન તરફ જઈએ પણ ચલો ભેગી વાત કરતો હું તે આ જે ફ્લક્સ છે એટલે તમે એવું કહો છો કે ભાઈ આપણી પાસે કોઈ વિદ્યુતની વાત કરી છું માટે કે વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં મેં એક પૃષ્ઠ મૂક્યું છે અને આ પૃષ્ઠમાંથી પસાર થતી આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ જ્યારે પણ શબ્દ મગજમાં આવે એટલે એક વસ્તુ ક્લિયર કે કશું જ નથી ખાલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે બરાબર આમાંથી કેટલી ક્ષેત્ર 8 પસાર થાય 10 પસાર થાય 15 પસાર થાય તો એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું છે આપણું ફ્લક્સ બરાબર અહીં કોઈ પૃષ્ઠ લીધું છે આ આપણું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર હવે આ જે વિદ્યુત ફ્લક્સ છે જો વિદ્યુત ફ્લક્સનો મારે એકમ કરવો હોય અમે પ્રકરણ 1 માં ભણી ગયા બરાબર વિદ્યુત ક્ષેત્ર ખબર છે આ શું છે તો જે પૃષ્ઠ છે પૃષ્ઠનું ક્ષેત્રફળ છે તો વિદ્યુત ક્ષેત્રનો એકમ યાદ આવી જાય ક્ષેત્રફળનો એકમ યાદ આવી જાય તો પછી વિદ્યુત ફ્લક્સનો એકમ યાદ આવી જાય Newton meter square प्रति कूलम. Newton to meter square प्रति ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર લખી શકું બરાબર યાદ આવી ગયું છે E બરાબર શું લખું F ભાગ્યા Q એકમ વિદ્યુત માટે જે લાગતું બળ છે એ શું છે આપણું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર તો બળનો એકમ ન્યૂટન આ વિદ્યુત બળ છે કુલમ તો ન્યૂટન પર કુલમ અને આ ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર ચાલો તો એકમ તમે મને કીધું કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ હવે એમ કહું કે આપણે આનો બીજો પણ એક એકમ જોયો એટલે આપણે આપણા સાહેબ શ્રી આપણે સાહેબ શ્રી તમને પ્રકરણ ભણાય ત્યારે વિદ્યુત ફ્લક્સની વાત કરી હતી બરાબર નવી ભૌતિક રાશિ ભૂમધ્ય ક્ષેત્ર રેખાઓ અને એના એકમની પણ વાત કરી તો આ એકમ તમે લખો એના સિવાયનો બીજો એકમ અને તમને યાદ કરો કે એકમ માટે કદાચ સાહેબ એવું પણ કીધું હશે કે પ્રકરણ 2 ભણશો બરાબર પ્રકરણ 2 પણ એક સરસ સાહેબે તમને ભણાવ્યું છે બરાબર એનું નામ નહીં લઉં પણ એમને તમે એકમ બરાબર વિદ્યુત ફ્લક્સનો એકમ જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણ્યા ત્યારે ચલો આમાં ફેરફાર કરો અહીંયા હું આ રીતના લખું છું ન્યૂટન ઇન્ટુ મીટર પર કુલમ ઇન્ટુ મીટર આ એકમ મીટર સ્ક્વેર છે મીટર ઇન્ટુ મીટર ચલો ન્યૂટન ઇન્ટુ મીટર યાદ આવે છે કોનો એકમ છે जूल. હા જૂલ યાદ આવી છે મતલબ કાર્ય બરાબર ને ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કાર્ય છે આ બરાબર એકમ જૂલ છેદમાં વિદ્યુત ભાર છે બરાબર આ બાજુ કઈ મીટર લખ્યું છે ચલો અહીંયા જો યાદ આવતું આના આ રીતના લખું જૂલ પર કુલમ ઇન્ટુ મીટર બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર એટલે તમને કાર્ય યાદ આવી ગયું ને સમજો સારું એકમ વિદ્યુત ભારથી થતું કાર્ય એકમ विद्युत स्थितिमान. સ્થિતિમાન આવ્યો તો વોલ્ટ ઇન્ટુ મીટર થઈ ગયું બરાબર અને આની આ જ વાત તમે પ્રકરણ 1 માં કરી છે બરાબર મને તો યાદ નથી આવતી પણ કરી હશે સારું ચલો તો વિદ્યુત ફ્લક્સનો એકમ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર બરાબર અને જો તમે પ્રકરણ 2 માં જાઓ અને હવે તો આપણે પ્રકરણ 2 ભણી ચૂક્યા છીએ બરાબર જો સ્થિતિમાન ખબર છે તો વોલ્ટ ઇન્ટુ મીટર પણ કહી શકો ચલો આ વાતો કરેલી છે હવે એના ઉપરથી અહીંયા આવો અહીંયા પણ મારે એકમ જોઈએ છે ચલો એકમ કોણ કહે છે બધા બોલો ના કરો ભાઈ જે આપણા રૂટીન વિદ્યાર્થીઓ છે એના સિવાય પણ કોઈને ચાન્સ આપો
ભાઈ અંકિતા જોડાયેલી છે? એકમ જોઈએ છે. ચલો અમુક નામ પોલીસ પાછળ હશે તો એ ખબર નહીં, જવા દો. ચલો કોણ કહેશે? વેબર. વિશ્વ એકમ બોલ્યો. ટેસ્લા ઇન્ટુ મીટર. હા ચલો v નો એકમ છે, ખબર છે કે ભાઈ ટેસ્લા, અને ક્ષેત્રફળનો એકમ મીટર કીધો, પણ શું થાય? મીટર સ્ક્વેર બોલી સર, મીટર સ્ક્વેર. ઓકે સોરી ભાઈ, મારી ભૂલ થાય. અહીંયા હવે આ સ્પીકર થોડો અવાજ એવો જ આવે છે. ચલો એકમ છે મારી પાસે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. ચલો ત્યારબાદ એ પ્રવીણ જોડાયેલો છે? હા સર. હા ભાઈ આ એકમ મારો એમપીએસ પદ્ધતિમાં છે, બરાબર ને? મારે સીપીએસ પદ્ધતિમાં એકમ લખવો છે. ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. ગોસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર લખી દો. ચાલો આ એકમ થઈ ગયો સીજીએસ નો. કોનો એકમ? ચુંબકીય ફ્લક્સનો એકમ. ચલો હવે આ એકમ તો તમે આ સૂત્ર ઉપરથી લખ્યો. હવે બીજી વાત યાદ કરાવું છું કે ભાઈ એક વેબર નામના વૈજ્ઞાનિક છે. હા મેં તમને કીધું છે ને, આપણે વૈજ્ઞાનિકોને એમના સર અવાજ નથી આવતો. પાછો આવી ગયો હું? હા. હા આવી ગયો. ઓકે ઓકે ઓકે. ચાલ બરાબર સમજી લેજો. ટેકનિકલ ખામીના કારણે સાહેબ ગાયબ થઈ ગયા હતા, બરાબર? અને ટેકનિકલ ખામી દૂર થઈ ગઈ છે, બરાબર? તેના માટે આપણે ટેકલેવી સાહેબનો આભાર માનીશું, બરાબર? ચાલ હવે અહીં હું વાત કરી રહ્યો તો ચુંબકીય ફ્લક્સની. તો ચુંબકીય ફ્લક્સનો એકમ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર આપી દો, અથવા તો વેબર નામના વૈજ્ઞાનિકને યાદ કરજો અને WB વડે પણ દર્શાવી શકો. ફક્ત ચુંબકીય ફ્લક્સની વાત કરું છું, વિદ્યુત ફ્લક્સની નહીં. ચલો આ બધી વાત થઈ ચુંબકીય ફ્લક્સની, બરાબર? હવે મારે બીજી એક વાત કરવી હતી, ગોસનો નિયમ. ચલો વિદ્યુત માટે તમને યાદ કરાવો કે ભાઈ વિદ્યુત માટે જ્યારે આપણે વાત કરતા હતા વિદ્યુત ક્ષેત્ર માટે, તો એમાં જે આપણે ગોસનો નિયમ લીધો હતો, જો ગોસનો નિયમ યાદ આવતો હોય તો ફાઈ ઈ, બરાબર? ગોસનો નિયમ આપણે કોઈ બંધ પૃષ્ઠ ઉપર લીધો છે, કોઈ બંધ પૃષ્ઠ ઉપર લીધો છે, તો સંકલન પાછું બંધ પૃષ્ઠનું ઈ ઇન્ટુ ds બરાબર શું લખું? તો સિગ્મા q ભાગ્યા એપ્સિલોન 0, બરાબર ને? ગોસનો નિયમ વિદ્યુત ક્ષેત્ર માટે આવે કે ભાઈ જે ચુંબકીય અસર વિદ્યુત ફ્લક્સ છે એ વિદ્યુત ફ્લક્સ કેટલું? તો ઘેરાયેલા કુલ વિદ્યુત ભાગ
અને એપ્સિલોન 0 મતલબ શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું જોવા મળે. ઓકે, ચલો ગૌસનો નિયમ. હવે આવો મારે શું કરવો છે, ચુંબકીય ક્ષેત્ર માટે ગૌસનો નિયમ લેવો છે. બરાબર, ચલો એક સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, ખાલી આના એકમ વિશે માહિતી લખી દો, પછી ડાયરેક્ટ ગૌસના નિયમ પર જઈએ. આ દાખલો છે ને એને જગ્યા રોકી રાખે છે. ચાલો, કઈ વિદ્યુત ક્ષેત્ર માટે ગૌસનો નિયમ ખબર છે, ચુંબકીય ક્ષેત્ર માટે વાત કરવી છે, પણ એ પહેલા હું વિદ્યુત ક્ષેત્રની અંદર તમે જે ગૌસનો નિયમ લાગુ પાડ્યો છે એના વિશે થોડી સમજ યાદ કરાવો. બરાબર, આમ તો તમને શિવાભાઈ સાહેબ બધું સમજાવી દીધું છે, હોશિયાર થઈ ગયા છો, પણ આપણે સમયની અસર અડે ને ભૂલી ગયા હો તો યાદ. ચાલો, વિદ્યુત ક્ષેત્રમાં મારી પાસે કોઈ વિદ્યુત ભાર હોય, હું એવું વિચારું છું મારી પાસે આ ધન વિદ્યુત ભાર, તો ધન વિદ્યુત ભારની જો મારે ક્ષેત્ર રેખાઓ દોરવી હોય, બરાબર, તમને તો બધી યાદ જ છે. બરાબર, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો ક્યાં બહારની તરફ દોરું. બરાબર ને? ચલો, આ એક ક્ષેત્ર રેખાઓ. હવે મારી પાસે સમજી લો કોઈ ઋણ વિદ્યુત ભાર છે, તો ઋણ વિદ્યુત ભારના ક્ષેત્ર રેખાઓ દોરું. બરાબર, યાદ આવી ગયું હશે ઋણ વિદ્યુત ભારમાં આપણે તો રોજ કામ કરીએ જ છીએ એટલે ભૂલવાની વાત તો આવતી જ નથી. બરાબર, ચલો, ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, ઋણ વિદ્યુત ભારનો અંદર, ખબર છે. સારું, હવે ગૌસનો નિયમ એપ્લાય કરું. આ વિદ્યુત ક્ષેત્ર રચડે ને આજુબાજુ, અહીંયા ગૌસનો નિયમ એપ્લાય કરું તો એક બંધ પૃષ્ઠ લો. આ એક બંધ પૃષ્ઠ. બરાબર, બંધ પૃષ્ઠ એટલે શું સમજવાનું કે આ વચ્ચે ધન વિદ્યુત ભાર અને ફરતે એટલો ફૂટબોલનો દડો મૂક્યો. ફૂટબોલ, બરાબર, આપણે આ તો ક્યાં ત્રિપરિમાણમાં વિચારવાનું, તો આ ધન વિદ્યુત ભાર અને ફરતે બંધ પૃષ્ઠનો આખો ગોળો રહ્યો, પોલો ગોળો. તો આ બંધ પૃષ્ઠ રહ્યું. હવે મારે અહીંયા શું કરવું છે કે ભાઈ વિદ્યુત ફ્લક્સ કેટલું, તો વિદ્યુત ફ્લક્સ phi આની માટે વાત, આ બંધ પૃષ્ઠ માટે. તો આપણે તો ફ્લક્સ એટલે શું કીધું છે કે ભાઈ ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બરાબર ને? તો જો અહીંયા ક્ષેત્ર રેખાઓ કેટલી છે, 1 2 3 4 5 6 7 8, તો ફ્લક્સ કેટલું થઈ ગયું, 8 થઈ ગયું. સમજાય છે? તો ફ્લક્સ એટલે શું છે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા મેં કેટલી દર્શાવી, આમ તો ઘણી બધી હોય મને ખબર છે, પણ મેં 8 દર્શાવી છે, તો 8. હવે અહીંયા બીજી એક વસ્તુ સાંભળો. અહીંયા આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે, આ રહી વિદ્યુત ક્ષેત્રની દિશા. બરાબર ને? અને અહીંયા આ પોઈન્ટ આગળ વાત કરું, આમ તો આખો ગોળો છે, આખો પૃષ્ઠ છે, એનો પૃષ્ઠ ખંડ લો, તો આ ખંડ માટે એનો ક્ષેત્રફળ સદિશ હોય. એ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય, હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફ. આ પૃષ્ઠ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં, બહારની તરફ હોય કે નહીં? તો અહીંયા ક્ષેત્રફળ સદિશ વિચારો તો ક્ષેત્રફળ સદિશ આ તરીકે ડેલ્ટા S, તો ડેલ્ટા S એ પણ બહારની દિશામાં. તો આ ડેલ્ટા S લો અને આ લો, આ તો ઉપરા ઉપરે દોરું તો દેખાય છે માટે થોડું સાઈડમાં દોર્યું છે, સમજી લેવાનું, બે સંપાતથી લાગશે. તો બંને વચ્ચેનો જે ખૂણો છે θ બરાબર શું થાય, 0 થાય. આ E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો શું થાય, 0 થાય ને. હવે E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો 0, એટલે આપણું સૂત્ર શું છે, ચલો phi E એટલે આપણે શું લખીએ, E S cos θ. આ સૂત્ર છે ને. ચલો હવે આમાં E S cos θ લેવો તો E અને આ પૃષ્ઠ, આ E વિદ્યુત ક્ષેત્ર, બરાબર, અને અહીંયા પૃષ્ઠ ખંડ લીધો છે. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે, 0, એટલે cos 0, અને cos 0 એટલે 1. તો ES મળે. બરાબર, phi E બરાબર મને ES મળે. આ ES મને કેવો મળ્યા છે, ધન મળ્યા છે. બરાબર, તો અહીંયા આ જે હું ફ્લક્સની વાત કરું એ ફ્લક્સ મારું કેવું છે, ધન છે. હવે જો આની વાત આના માટે કરું, આની વાત અહીંયા કરું તો અહીંયા પણ શું કરું કે ભાઈ આ કેન્દ્રમાં ઋણ વિદ્યુત ભાર છે ને એની બધી ક્ષેત્ર રેખા. હવે અહીંયા પણ ફૂટબોલ મૂકી દો, બંધ પૃષ્ઠ, તો એ અહીંયા પણ આ બંધ પૃષ્ઠ મૂકી દો. બરાબર, હવે અહીંયા વિચાર કે અહીંયા ઈની દિશા એટલે આ રહ્યો અંદર. બરાબર, હવે અહીંયા આ પૃષ્ઠખંડ લો, આ પૃષ્ઠખંડ ડેલ્ટા S લો, તો ડેલ્ટા S ની દિશા લો તો બહારની તરફ જ છે ને. ડેલ્ટા S પૃષ્ઠે ક્યાં, બહારની તરફ ક્ષેત્રફળ સદિશ, તો એ આ છે આ.
તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180. 180 થયો. જો અહીં આમ જાય અને આ આમ આ ડેલ્ટા એસ બંને વચ્ચેનો ખૂણો 180 થયો. તો આના માટે વાત કરું તો જો phi e બરાબર શું લખું? es cos θ અને θ કેટલો છે? તો es cos 180 ડિગ્રી cos 180 તો માઇનસ બરાબર ને? અહીં કેટલા માઈનસ 1 એટલે માઈનસ es થાય ને? તો અહીંયા મને જે ફ્લક્સ મળશે સાંભળો મેં ક્ષેત્ર રેખાઓ તો કેટલી દર્શાવી છે કે ફ્લક્સ કેટલું અહીંયા પણ 8 મળ્યું અહીંયા પણ 8 તો phi e બરાબર મને કેટલું મળે છે? 8 પણ કેવું ઋણ આ વસ્તુ સમજો અહીંયા ધન વિદ્યુતભાર છે તો ફ્લક્સ મને ધન મળે ઋણ વિદ્યુતભાર માટે ફ્લક્સ શું મળે? ઋણ મળે બરાબર ને? હવે આની આ વાતો ચુંબકીય ક્ષેત્ર માટે કરો તો ચુંબકીય ક્ષેત્રમાં મને એવો એકાંકી ધ્રુવ એટલે એકલો ઉત્તર ધ્રુવ એકલો દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ છે? ના. એટલે મારે ડાયપોલ દોરવી પડશે ઉત્તર અને દક્ષિણ બંને દોરવા પડશે તો એનો મતલબ હું અલગ અલગ વાત ના કરી શકું મારે તો ડાયપોલ લેવી પડે ને મારે શું લેવી પડે? ડાયપોલ લેવી પડે ચલો તો હું ડાયપોલ લઉં બરાબર એટલે આ વસ્તુ ફક્ત જાણકારી માટે છે બરાબર આ હું નહીં લખો તો પણ વાંધો નથી ચલો હવે હું એક ડાયપોલ લઈ લઉં પહેલા વિદ્યુત ડાયપોલની વાત બરાબર પછી ચુંબકીય ડાયપોલની વાત કરીશ ચલો વિદ્યુત ડાયપોલ લઉં એટલે એ આ રહ્યો આપણો ધન વિદ્યુતભાર અને આ રહ્યો આપણો ઋણ વિદ્યુત ચલો બે વચ્ચેનું અંતર તમને ખબર છે 2a જેવું અંતર દર્શાવતા આપણે બરાબર અને વિદ્યુતભાર q એક પ્લસ છે એક માઈનસ છે ઓકે હવે ક્ષેત્ર રેખાઓ દોરવું તો ધનમાંથી ઋણ તરફ બરાબર ને ક્ષેત્ર રેખાઓ ક્યાં હશે તો કે ધનમાંથી ઋણ તરફ બરાબર આ રીતના ક્ષેત્ર રેખાઓ જોવા મળશે ધનમાંથી ઋણ તરફ જતી ક્ષેત્ર રેખાઓ જોવા મળશે હવે અહીંયા સાંભળો અહીંયા કોઈ પણ આપણી પાસે બંધ પૃષ્ઠ લઉં બરાબર જો અહીંયા વિચાર કરો અહીંયા હું બંધ પૃષ્ઠ મૂકું અહીંયા બંધ પૃષ્ઠ મૂક્યું તો આ પૃષ્ઠ માટે મને જે ફ્લક્સ મળશે જો એક આ નીકળી આ નીકળી આ નીકળી આ નીકળી આ નીકળી હવે એને ગણીએ બરાબર ધારી કે 3 5 છે તો ફ્લક્સ કેટલું હોય 5 આવે કેવું આવશે ધન આવશે ઋણ આવશે ફ્લક્સ કેવું આવશે ધન. ધન. ફ્લક્સ ધન આવશે અને જો કદાચ આ પૃષ્ઠ અહીંયા લો આ બંધ પૃષ્ઠ અહીંયા લો તો ફ્લક્સ કેવું આવે ઋણ આવશે ઋણ. તો ફ્લક્સ કેવું આવે ઋણ આવે હવે સાંભળો કદાચ કોઈ એમ કહે કે સાહેબ અહીંયા કીધું એના કરતા અહીંયા લો બંધ પૃષ્ઠ અહીંયા લો બંધ પૃષ્ઠ અહીંયા લો પણ સાંભળો બંધ પૃષ્ઠ જો અહીંયા લો તો આપણો જે નિયમ છે આ રહ્યો ગૌસનો નિયમ તો અહીંયા શું લખ્યું છે આપણે કે ભાઈ જે તો વિદ્યુત ફ્લક્સ છે એ કોના જેટલું તો ઘેરાયેલો કુલ વિદ્યુતભાર હવે અહીંયા લો જો અહીંયા વચ્ચે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છે અહીંયા પણ છે અહીંયા વચ્ચે કોઈ વિદ્યુતભાર છે ઘેરાયેલો નથી તો આ તો 0 થઈ ગયું અને આ 0 થઈ ગયું તો અહીંયા એ phi e બરાબર શું થઈ જાય 0 થઈ ગયું અહીંયા મેં એવું લખ્યું કે ભાઈ phi e બરાબર શું તો ધન 5 મળે અહીંયા મને phi e બરાબર શું તો ઋણ 5 મળે બરાબર ને અને અહીંયા 0 મળે કે તો વચ્ચે કોઈ ઘેરાયેલો વિદ્યુતભાર છે નહીં તો આ 0 થઈ ગયું તો phi શું થઈ ગયું 0 થઈ ગયું આ વાત બધી કોના માટે વિદ્યુત ડાયપોલ માટે કરી હજુ મેન મુદ્દા ઉપર તો આવ્યો નથી બરાબર આ તો જુદી વાતો કરી હવે જો હું ચુંબકીય ડાયપોલ લઉં ચુંબકીય ડાયપોલ એટલે તમને ખબર છે કે ભાઈ ગજ્યો ચુંબક લઈને આપણે ફર્યા બરાબર ચલો ગજ્યો ચુંબક લો તો ગજ્યો ચુંબક લો તો એમાં પરિસ્થિતિ કેવી હોય છે જો આ રહ્યો મારી પાસે એક ગજ્યો ચુંબક સરસ મજા NS બરાબર ચલો આની મારે ક્ષેત્ર રેખા દોરવી હોય એટલે તમને ખબર છે એ નીકળી ક્ષેત્ર રેખા અહીંયા આવી અને પાછી અંદર તો સાઉથ થી નોર્થ તરફ આખો બંધ ગાળો રચે આ શું કરે આખો બંધ ગાળો જો બીજી ક્ષેત્ર રેખા દોરવી હોય તો અહીંયાથી આમ કરી આમ આવે એટલે આ નોર્થ માંથી નીકળી અને સાઉથ ઓકે છે અને અહીંયા સાઉથ થી પાછું ક્યાં જશે નોર્થ માં બંધ ગાળો રચી દેશે ચલો હું એમ દોરું છું કે ભાઈ અહીંયાથી નીકળી અને પાછી આમ આવી અને આમ ઓકે છે હજુ અહીંયા એક દોરું આ રહી આપણી ક્ષેત્ર રેખા તમે એમ કહેશો બસ રવા દો દોરવા બેસો તો બહુ દૂરી કાઢશો
7 હવે અહીંયા સાંભળજો અહીંયા પરિસ્થિતિની વાત કરીએ તો એક બંધ પૃષ્ઠ લઈએ ગોસના નિયમમાં આપણે શું કરતા હતા બંધ પૃષ્ઠ લેતા તો ચલો આ એક બંધ પૃષ્ઠ લઈને અહીંયા મૂક્યું બરાબર अब બંધ પૃષ્ઠ લઈને અહીંયા મૂક્યું તો સાંભળો અહીંયા આ 1 2 3 4 આ ચાર ક્ષેત્ર રેખાઓ ક્યાં તો બહાર નીકળી રહી છે જો આ 4 1 2 3 4 આ ચાર ક્ષેત્ર રેખાઓ ક્યાં પૃષ્ઠમાંથી બહાર નીકળી અને આ જો 1 2 3 4 આ ક્યાં જઈ રહી પૃષ્ઠની અંદર જઈ તો પૃષ્ઠમાંથી બહાર નીકળતી અને પૃષ્ઠની અંદર જતી ક્ષેત્ર રેખાઓ કેટલી સરખી છે પૃષ્ઠમાંથી બહાર નીકળતી પૃષ્ઠની અંદર જતી બંધ ગાળો રચ્યો છે એટલે થવાનું એની બંધ ગાળો નતો રચ્યો બરાબર અહીં બંધ ગાળો રચ્યો છે એટલે પૃષ્ઠમાંથી બહાર નીકળે છે એટલે અંદર જાય તો અહીંયા એમ કહું કે ભાઈ આના કારણે ફ્લક્સ મળશે એ ધારો ઉદાહરણ તરીકે એમ કહું કે આ બહાર નીકળે છે એના કારણે ફ્લક્સ કેટલું મળ્યું તો 5b બરાબર 4 આ બહાર નીકળે છે એના કારણે और अंदर जे एना कारणे કેટલું મળ્યું તો 5b બરાબર -4 તો 5b બરાબર શું થઈ ગયું 0 થઈ ગયું પરિણામી આપણું જે ચુંબકીય ફ્લક્સ છે એ શું થઈ જાય છે 0 થઈ જાય છે પદાર્થન ચલો એની એક વાત કરું કે ભાઈ બંધ પૃષ્ઠ છે અહીંયા લો બંધ પૃષ્ઠ અહીંયા લો તો અહીંયા પણ સેમ પરિસ્થિતિ થશે ને અંદર જતી અને બહાર નીકળતી अंदर जती बहार निकलती क्षेत्र रेखाओं એટલી થવાની એટલી થવાની તો પછી કુલ જે ફ્લક્સ છે અંદર જે બહાર નીકળે છે એના કારણે ધન અંદર જાય છે એના કારણે ઋણ તો કુલ ફ્લક્સ શું થઈ ગયું 0 થઈ ગયું સમજાય છે શું કહેવા માંગી રહ્યો છું અહીંયા આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ગોસનો નિયમ લખતા હતા ત્યારે આપણે એવું કહેતા કે ભાઈ આ ફ્લક્સ કોના જેટલું તો ઘેરાયેલો કુલ વિદ્યુતભાર ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર છે પણ હવે જ્યારે હું ચુંબકની અંદર ગોસનો નિયમ લખું ચાલો અહીંયા લખું કોની વાત ચાલે છે ચુંબકીય ક્ષેત્ર માટે બરાબર શું દર્શાવી રહ્યા છીએ ગોસનો નિયમ સાંભળો તો ગોસનો નિયમ કોના માટે લાગુ પડે છે બંધ પૃષ્ઠ માટે તો એ આપણે વાત કરી રહ્યા છીએ ચુંબકીય ક્ષેત્ર માટે ફ્લક્સ બરાબર બંધ પૃષ્ઠ માટે એટલે સંકલન અંદર કુંડાળ વખતે તો એ બંધ પૃષ્ઠ થઈ ગયું B ds બરાબર 0 ચાલો અહીંયા ગોસનો નિયમ જોઈ લો અને અહીંયા ગોસનો નિયમ જોઈ લો સમજ્યા શું કહેવા માંગે છું અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં હર હંમેશ ઘેરાયેલો વિદ્યુતભાર હશે બરાબર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને આપણે શું કહીશું તો એ ગુણોત્તર જેટલું ફ્લક્સ મળશે વિદ્યુત ક્ષેત્રમાં ચુંબકીય ફ્લક્સની વાત કરું તો ચુંબકીય ફ્લક્સ તો શું થઈ જશે 0 થઈ જાય છે જો અહીં ચુંબકીય ફ્લક્સ શું થઈ જાય છે 0 થઈ જાય છે હા પણ કદાચ આપણે એવું કહું કે ભાઈ એકાંકી ધ્રુવનું અસ્તિત્વ હોય એટલે કે એકલો n હોય એકલો s હોય તો એના માટે તમને શું મળે તો ચુંબકીય ફ્લક્સ મળે એના માટે ચુંબકીય પણ એવું તો શક્ય જ નથી આગળ જ આપણે કઈ બેઠે કે એકાંકી ધ્રુવનું અહીંયા અસ્તિત્વ જ નથી ટુકડા કરશો તો બંને સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે બંનેને ns આવી દેવાના છે તો અહીંયા ns તો કાયમ માટે રહેવાના અને કાયમ માટે રહેવાના તો પછી એનું જે ચુંબકીય ફ્લક્સ છે શું થઈ જશે શૂન્ય થઈ જશે તો અહીંયા આપણો ગોસનો નિયમ શું કહે છે કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ માટે બરાબર કોઈ પણ બંધ પૃષ્ઠ માટે ચલો વિદ્યુત ક્ષેત્ર માટે ખબર છે અહીંયા જ લખી દઉં કોઈ પણ બંધ પૃષ્ઠ માટે ભાઈ દેખાય છે ને કોઈ પણ બંધ પૃષ્ઠ માટે પરિણામી ચુંબકીય ફ્લક્સ શૂન્ય જોવા મળે છે ચાલો આ થયો આપણો ગોસનો નિયમ શાના માટે ચુંબકીય ક્ષેત્ર માટે જો તમને શાબ્દિક ભાષામાં લખવાનું કે બરાબર કે ચુંબકીય ક્ષેત્ર માટે ગોસનો નિયમ લખો તો શું લખશો કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ માટે પરિણામી ચુંબકીય જો અહીંયા પણ ચુંબકીય ફ્લક્સ અહીંયા એટલે પરિણામી ચુંબકીય ફ્લક્સ આ ધનકવાળું લખો તો પરિણામી ચુંબકીય ફ્લક્સ શું મળે શૂન્ય જોવા મળે અને જો તમે વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ પૂછાય તો વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ પૂછાય તો તમે શું લખો
ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ માટે શું છે તો વિદ્યુત ફ્લક્સ કોના જેટલું તો ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું જોવા મળે. અહીંયા તમારે શું આવશે? અહીંયા શું આવશે? 0 આવશે. કેમ 0 આવશે એનું કારણ શું કહેશો તમે? આ કેમ 0 આવે છે? કેમ 0 આવ્યું છે? કારણ કે અહીં એકાંકી ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. ચુંબકની અંદર એકાંકી ધ્રુવનું અસ્તિત્વ જ નથી. એકો એમ ગેસ છે જ નહીં. માટે અહીંયા કાયમ માટે જે ચુંબકીય ફ્લક્સ પરિણામી ચુંબકીય ફ્લક્સ છે હંમેશા શું થઈ જશે? 0 થઈ જશે. ચલો ક્લિયર વાત. તો અહીંયા તમને પ્રશ્ન 2 માર્ક્સનો એવો કરે કે ભાઈ ચુંબકીય ફ્લક્સ અને ગૌસનો નિયમ સમજાવો. બરાબર? તો પહેલા તો કાલ આપણે ચુંબકીય ફ્લક્સ સુધીનું સૂત્ર મેળવ્યું. બરાબર ને? તમને યાદ છે I B આ રહ્યું સૂત્ર. આ બંધ પૃષ્ઠ માટે છે. બરાબર? બંધ પૃષ્ઠ ના હોય ત્યારે આપણે પ્લસ સિગ્મા ઓલ કરતા બધા નાના નાના ખંડોનો સરવાળો. આગળ વાત કરી છે તમને યાદ છે. તો ચુંબકીય ફ્લક્સ અને સાથે સાથે ગૌસનો નિયમ, તો ગૌસના નિયમ માટે આટલો ઉમેરો કરી દેવાનો. ગૌસનો નિયમ સંકેત સ્વરૂપે અને શાબ્દિક ભાષામાં લખી દો, વાત પૂરી થઈ ગઈ. આમાં આપ દર્શાવવા જરૂર નહીં. આ તો ખાલી સમજ માટે મેં વાત કરી તમને કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં આવી પરિસ્થિતિ હોય, ચુંબકીય ક્ષેત્રમાં આવી પરિસ્થિતિ માટે 0 થાય છે. અહીંયા માટે એપ્સિલોન સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન 0 થાય છે. બરાબર? એટલે આ બધી વાતો કરવાની અને આ ખાલી આપણી સમજ હોવી જોઈએ. તમારે સીધું લખો તો વિદ્યુત ક્ષેત્ર માટે પૂછાય તો આ, ચુંબકીય ક્ષેત્ર માટે પૂછાય તો આ. બરાબર? એટલે કાલે તમે જ્યાં સુધી લખ્યું ને ત્યાં ગાડી આગળ ચુંબકીય ફ્લક્સનો એકમ એડ કરતો જો અને અહીંયા એનો ગૌસનો નિયમ આટલું એડ કરી દો એટલે આપણો પ્રશ્ન પૂરો. બરાબર? આમ તો પ્રશ્ન ટુકડા કરાય નહીં પણ કન્વર્ટ કરવા પડે, છૂટકો નહીં હોતો. ચલો લખી રહ્યા છો ભાઈ? લખી રહ્યા એટલે સ્ક્રીનશોટ. ઓકે ચલો હવે સાંભળો. મેં અહીંયા ઉદાહરણ 5.7 ની રકમ લખેલી છે. બરાબર? એટલે તમને એમ થતું હશે કે સાહેબ 5.6 હતું ને? 5 આપણે 5.5 સુધી વાત કરી. છઠ્ઠું બાકી કે નહીં? બાકી છે. બાકી છે. તો બુક લઈને બેઠા છો? કેમ કે જો સાંભળો, જે તમારું છઠ્ઠું ઉદાહરણ છે એમાં બધી આકૃતિઓ છે ને આકૃતિઓ દોરતા મને જોર આવે છે. જો એ બધું દોરવા બેસો તો તમારું બોર્ડ એમ જ પતી જાય. એટલે આપણી વાત પણ ના થઈ શકે. એટલે મેં ખાલી અહીંયા 7 ની રકમ લખી છે. બરાબર? દોર આપું તો અને છઠ્ઠામાં તમે બુકમાં નજર કરજો, આપણે સોલ્યુશન લઈ દઈએ. આ માહિતી લક્ષી પ્રશ્ન છે. બરાબર? અને પછી સીધું 7માં. અચ્છા છઠ્ઠું છે, 7મું છે, આવું આગળ કીધું ઉદાહરણ આવ્યું. આ બધું મેં તમને કીધું કે ભાઈ કેવા ઉદાહરણ છે? તો માહિતી લક્ષી. અને માહિતી લક્ષી ઉદાહરણ પરીક્ષામાં પૂછાતા નથી. બરાબર? માહિતી લક્ષી ઉદાહરણ પરીક્ષામાં પૂછાતા નથી પણ આપણને એની જાણકારી હોવી જોઈએ. બરાબર? કે શું કહેવા માંગે છે. સારું. તો હવે તમે બધાએ બુક કાઢી હશે અને બુકની અંદર ઉદાહરણ 5.6 કાઢી હશે. ઘણા તો એવા હોય છે કે સવારમાં ક્યાંથી જો કિરણભાઈ સાહેબ એક કામ સારું કર્યું. એક કામ સારું એ કે મારે થોડો ઉઠવાનો પ્રશ્ન સોલ્વ કરી દીધો. સારું, તો એ બદલ આપણે એમના આભારી છીએ. ચાલો, કયો પેજ નંબર હતો ભાઈ? 182. 182. હા સાચું. એટલે હા જો યાદ આવ્યું ભાઈ. પ્રવીણ સાંભળે છે? હા સર. હા પ્રવીણ, તે મને કાલે WhatsApp પર એક પ્રશ્ન કર્યો હતો ઉદાહરણ 5 નો. ઓય બરાબર? એ આપણે પૂરું થાય એટલે યાદ કરાય. બરાબર? એની ચર્ચા હું ફરીથી કરી લઉં તારું. બરાબર? હાલ પૂરતું ઉદાહરણ છઠ્ઠું. ભાઈ છઠ્ઠા ઉદાહરણ જો લખ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ની અમુક આકૃતિઓ ખોટી છે. ઉકા દોરીથી તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે તે કઈ છે તે દર્શાવો. ચાલો ચલો બધી આકૃતિઓ તરફ નજર કરો. બધી આકૃતિ તરફ પહેલા પહેલી આકૃતિ જુઓ. પહેલી આકૃતિ જુઓ ભાઈ.
ચલો આ આકૃતિ પહેલી આકૃતિ જે છે એના માટે વાત કરો તો આ આકૃતિ જે છે એ ચુંબકીય ક્ષેત્ર માટે લાગુ પડે ના ના જો તમે અહીંયા આપણે બ્લુ અને બ્લેક લાઈન થી બ્લુ અને બ્લેક થી તમને ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે બરાબર ક્ષેત્ર રેખાઓ દર્શાય છે તો અહીંયા જો પહેલી આકૃતિમાં ફક્ત કોઈ પોઈન્ટ ચાર્જ હોય બરાબર જેમ કે ધન વિદ્યુતભાર હોય ધન વિદ્યુતભારની મેં તમને ક્ષેત્ર રેખાઓ દર્શાવી બાંધી દીધી તો આ તો પહેલી આકૃતિમાં એવું લાગે છે કે કોઈ ધન વિદ્યુતભાર હોય અને એની બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ દર્શાવી જે ચુંબક માટે શક્ય નથી ચુંબકને તો બે ધ્રુવો હોય બરાબર ને એની ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે આપણે દોરી છે ચુંબકીય ડાયપોલ તો જે પહેલી આકૃતિ છે એ ચુંબકીય માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે સાચી ઠરે ના બરાબર તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે સાચી ઠરતી નથી ચલો બીજી આકૃતિ દોરો દેખો ખોટી બી એમાં મુક્ત અવકાશ એવું લખેલું છે બીજી આકૃતિ જો ભાઈ अब બીજી આકૃતિની અંદર ભાઈ જૈનિલ જોડાયેલો છે જૈનિલ ચાલો પૂછું એટલે મારે મીટિંગમાં લેફ્ટ જ થઈ જાય જૈનિલ લેફ્ટ થઈ ગયું તાર વડ ભાઈ કોને નામ લેવા નથી ચલો બીજી આકૃતિ જે છે એ આકૃતિ તરફ નજર કરો બોલો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખોટી છે એકબીજાને છેદે છે સાચી વાત છે ભાઈ આપણે અગાઉ શક્ય નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની વાત કરી ત્યારે જ કીધું હતું ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં બરાબર ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં તો આ વિદ્યુત ક્ષેત્ર માટે કે ચુંબકીય ક્ષેત્ર માટે લાગુ ના પડી શકે બરાબર એ શક્ય નથી ઇવન સાઈડમાં જો કોઈ બંધ લૂપ આપેલા છે બરાબર તો બંધ ગાળો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો ક્યારે રચે તો કોઈ ગજ્જુ ચુંબક હોય તો બંધ ગાળો રચે ને એ ક્યાં કોઈ દેખાય છે કોઈ ચુંબક તો દેખાતું નહીં તો એમની અવકાશમાં કુંડળા કરે ક્ષેત્ર રેખાઓ કોઈ ચુંબક હોય તો બરાબર છે કે ગજ્જુ ચુંબક છે તો એમાંથી નીકળીને એસમાં થઈ પાછો એમાં ગયો તો બંધ ગાળો રચ્યો આ એમની ક્યાંથી કુંડળા થાય બરાબર એટલે આ વાત કેવી છે ખોટી છે ચલો ત્યારબાદ બી પછી સી જો સી ની આકૃતિ જો બોલો સી માટે શું કહેશો સાચી છે આકૃતિ સાચી છે એવું જવાબ મળે હવે જો સી આકૃતિ દેવતાની સાથે શું યાદ આવવું જોઈએ હા ટોરોઇડ યાદ આવવું જોઈએ બરાબર સી આકૃતિ તમને તરત જ ટોરોઇડ યાદ કરાવશે જો અહીંયા બ્લુ લાઈન થી તમને ગુછવું આમાં દર્શાવ્યું છે બરાબર અને એ ગુછવું શું કર્યું રાઉન્ડ ફેરવી કાઢ્યું વર્તુળાકાર કરી દીધું એટલે શું બની ગયું એ ટોરોઇડ બની ગયું તો ટોરોઇડ ની અંદર જો ક્ષેત્ર રેખાઓ છે એ ગોળાકાર દર્શાય છે વર્તુળ કર્યા છે આમ રાઉન્ડ વર્તુળ કરે છે તો સાચું છે ને ભાઈ ટોરોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા ક્ષેત્ર એ ક્યાં હોય તો આ રીતના વર્તુળાકાર હોય અંદર જ હોય ને અંદર જ જોવા મળે તો વાત સાચી છે ભાઈ આની તો ત્યારબાદ સી પછી કઈ આવી ડી જો ડી આકૃતિ જો ખોટી છે ચલો ડી આકૃતિની અંદર તમને એક સોલેનોઇડ દર્શાવ્યું છે હવે સોલેનોઇડ અને ગજ્જો ચુંબક બંને કેવું એકનું એક કે નહીં ભાઈ સોલેનોઇડ અને ગજ્જો ચુંબક બંને એકનું એક તો અહીંયા જો તમને ક્ષેત્ર રેખાઓ દર્શાવી અંદર દર્શાય પણ બહાર ના હોય અંદર દર્શાય પણ બહાર હોય કે નહીં સમજાય છે હું શું કહેવા માંગુ છું મેં તમને સોલેનોઇડ અને ગજ્જો ચુંબક બંને માટે દર્શાવ્યું બરાબર હવે ફરીથી દોરવા નથી બેસતો કે આ સોલેનોઇડ હોય તો એની પણ ક્ષેત્ર રેખાઓ આમ થશે ને આખો બંધ ગાળો રચશે એટલે અંદરથી જતી દર્શાય પણ બહાર તો નહીં દર્શાય આ થોડો કોઈ ટોરોઇડ છે કે અંદર જ હોય ટોરોઇડ હોય તો અંદર હોય કે ટોરોઇડ માં તો એનએસ જેવું કોઈ અલગ રહેતું જ નહીં એમાં તો એનએસ નું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું જ નથી બરાબર એનએસ એકબીજાની અસર શું કરે નાબૂદ કરે ટોરોઇડ હોપસો કે હું આપણી જે વાતો કરી રહ્યો છું એ મગજમાં આવી રહી છે બરાબર નહીતર પછી જય શ્રી રામ ચાલો ચલો ત્યારબાદ ડી પછી ઈ એ જોઈ લો ઈ પછી ઈ જોવો સાચી ઈ વિશે શું કહેવું છે સાચું છે આપણો એક ગજ્જો ચુંબક મૂક્યો હોય એક પ્રકારની પરિસ્થિતિ છે
બરાબર ને? અને ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ તમે દોરેલી છે કે આ તો ઓકે ડન, બરાબર? તો આપણે n માંથી નીકળી અને s માં ગયા અને s અંદર પાછું s થી ક્યાં ગયા? n તરફ ગયા. ઓકે છે. ચલો ત્યારબાદ f જો f જો ખોટી છે. ભાઈ f જે આકૃતિ છે એમાં જુઓ તમે કે ભાઈ ક્ષેત્ર રેખાઓ દર્શાવી, ક્યાંક મને બે પ્લેટ મૂકેલી હોય એવું દેખાઈ રહ્યું છે અને એમાં જે ક્ષેત્ર રેખાઓ તો જો નીચેથી પાછું ઉપર જઈ રહી છે, પાછી પેલી અવળી આમ આવી રહી છે, પાછું ઉપરની જે પ્લેટ છે એમાંથી બહાર નીકળી રહી છે. આવું તો ગજિયા ચુંબક માટે શક્ય જ નથી ને. આવું તો ગજિયા ચુંબક માટે શક્ય જ નથી. આપણો જે ચુંબક હોય તો ચુંબકમાં આ રીતની ક્ષેત્ર રેખાઓ શક્ય નથી, બરાબર? અને જો કોઈ વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલમાં કેવું ધનથી ઋણ તરફ હોવું જોઈએ, બરાબર? આ તો પેલામાંથી બહાર નીકળે છે, પાછું આમ જાય, આમે જાય ને આમે જાય. એટલે ઉપરનું જે છે ને આ ઉપરની પ્લેટ, હું એને કદાચ ધન વિદ્યુતભાર ગણી શકું. આ ઉપરની પ્લેટ ધન વિદ્યુતભાર ગણો તો એ આમ નીકળી બધી બાજુથી બહાર નીકળે કે ભાઈ આ ક્યાંક એક ધન વિદ્યુતભાર પ્લેટ હોય તો એમાંથી આ રીતના ક્ષેત્ર રેખાઓ નીકળે એવું ગણી શકાય, બરાબર? પણ ચુંબક માટે તો લાગુ પડતું નથી, એ ફાઇનલ. ચલો જી આકૃતિ જોઈ લો. દોર્યું અને ટીવી દોર્યું. ચલો અહીંયા G ની અંદર જે તમને એક ચુંબક દર્શાવ્યું છે એના n અને s ધ્રુવો જે દર્શાયા છે, તો n અને s ધ્રુવો જે છે એ n અને s ધ્રુવમાં જો ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે, અંદર ક્ષેત્ર રેખાઓ n થી s તરફ જતી દર્શાવી છે. તમે n અને s ધ્રુવ જોઈ લો એમાં ક્ષેત્ર રેખાઓ n થી s તરફ જતી દેખાય તો આવું થાય ના આપણા પાસે ચુંબક હોય એ ચુંબકની અંદર n થી s જાય, બરાબર? n થી s સાચું, પણ તમે ક્ષેત્ર રેખાઓ યાદ કરો તો n થી s માં જઈને s માંથી પાછું n આખો બંધ ગાળો રચતી ક્ષેત્ર રેખાઓ હોય. આવી તો શક્ય જ નથી. આ તો ખાલી સ્ટ્રેટ લાઈન. આવું તો ક્યારે બને કે હું પેલું લેતો તો સમાન ચુંબકીય ક્ષેત્ર. તો ક્યાંક કોઈ મશીનરી એવી ગોઠવી કે જેના કારણે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો તમે સમાંતર ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકો, બરાબર? પણ તમે કોઈ દ્રવ્ય લીધું છે, પેલો આપણે આગળ વાત કરી પેલો ગજિયો ચુંબક હતો, પછી એના ક્ષેત્ર અંદર ખીલી મૂકી તો એ કેવું અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવ્યું ને, તો અહીંયા વાત એવી થઈ ગઈ છે, બરાબર? આની ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે સમાંતર હોય તો શક્ય જ નથી. ચાલો ક્લિયર ભાઈ? તો ખાલી આકૃતિ ઉપરથી આપણે વાત કરવાની હતી, બરાબર? બીજું કશું જ નતું, બરાબર? માહિતી લક્ષી પ્રશ્ન હતો. ચલો ત્યારબાદ 5.7 ઉપર આવી જાઓ. 5.7 ની રકમ તો અહીં બોર્ડમાં લખેલી છે, બરાબર? અને તમે બુક લઈને પણ બેઠા છો. ચલો તો મારી પાસે બીજું માહિતી લક્ષી કઈ દાખલો કો ઉદાહરણ જે ગણો એ. હવે અહીંયા શું કીધું છે સાંભળો. તો ABCD આ મુદ્દા આપેલા છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકીય કરેલ સ્વર ગોઠવાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે? એક વાર ના ખબર પડે તો બીજી વાર વાંચો. અહીંયા તમને એવું પૂછવામાં આવ્યું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને બળ રેખાઓ આ બે વાત એકની એક થાય. આ બે વાત એકની એક થાય એ વાત કરી છે. તો ચલો હું તમને એમ કહું કે ભાઈ કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? અને એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને એ ક્ષેત્રમાં કોઈ આપણી પાસે વિદ્યુતભાર છે કે વિદ્યુતભાર ગતિ કરતો હોય, વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું બળ તો એ વિદ્યુત ક્ષેત્રના લીધે, બરાબર? એની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ જોવા મળે અને સાથે વિદ્યુતભાર છે, વિદ્યુતભારિત કરેલો છે તો એનું પણ કંઈ ક્ષેત્ર હશે. તો વિદ્યુત ક્ષેત્રના લીધે કોઈ બળ લાગે, ચુંબકીય ક્ષેત્રના લીધે બળ લાગે તો એ લોરેન્ટ્ઝ બળ અનુભવે. લોરેન્ટ્ઝ બળ યાદ આવે છે? લોરેન્ટ્ઝ બળનું સૂત્ર યાદ આવે છે? Q into V F બરાબર Q કૌંસમાં V ક્રોસ P, બરાબર ને? તો આ લોરેન્ટ્ઝ બળ કોઈ આ ધારી કે મારી પાસે સમજી લો કે ભાઈ આ ધન વિદ્યુતભાર છે ગતિ કરી રહ્યો ક્યાં ચુંબકીય ક્ષેત્ર આટલી વાત કરી રહ્યો છું, ખબર? એ આ n એ આ s એટલે વચ્ચે આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું કે નહીં, બરાબર? તો આ ચુંબકીય ક્ષેત્રમાં એ આ કંઈક આપણો ધન વિદ્યુતભાર શું કરી રહ્યો છે? ગતિ કરી રહ્યો.
તો એના ચુંબકીય ક્ષેત્રના લીધે બળ લાગશે, વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગશે, તો એ લોરેન્સ બળ ઉભો એની ઉપર F લાગી રહ્યું છે, બંનેનું પરિણામ Q કૌંસમાં V ક્રોસ V. પછી જો આની ઉપર હું વાત કરું તો એવું કહી દઉં, આ તો એવું લઉં કે ભાઈ જે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, ચુંબકીય ક્ષેત્ર છે એ પૃષ્ઠને અંદરની તરફ લાગી રહ્યું છે. ભાઈ આવા નિશાન કઈ યાદ છે ને, બરાબર? તો પૃષ્ઠની અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર લાગી રહ્યું હોય તો યાદ કરો આપણે ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ ભણ્યા હતા ફ્લેમિંગ યાદ આવે છે? આ બોલતા જ નહીં. ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ અહીં સાંભળો છો મને? હા, તો ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ આવું કઈ લાગ્યું? ના. અલા એ ભગવાન. ભાઈ ચોથા ચેપ્ટરની અંદર જ્યારે ચુંબકીય ક્ષેત્રની વાત કરી પેલા વિદ્યુત પ્રવાહના કારણે, તો ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ શું કહે છે તમને યાદ કરાવી દઉં કે ભાઈ આ આપણો જે ડાબો હાથ છે, બરાબર, એ ડાબા હાથમાં આ જે આપણી આંગળી છે, પેલી આંગળી, એના ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો, બરાબર? એના ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર તરફ દર્શાવજો. ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. આ જે આંગળી છે એ તમારો વિદ્યુતભાર જે ગતિ કરી રહ્યો છે એટલે v ની દિશા, આ v ની દિશા અંગૂઠો જે છે એ બળની દિશા દર્શાવે. આઈતું હવે મને કન્ફ્યુઝન લાગે છે. તમે એનો મતલબ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ ક્યાંય નહીં જોયું એમ ને? સાંભળો છો? ચલો ના સાંભળ્યો તો હવે સાંભળી લો. હું એવું કહી રહ્યો છું કે ભાઈ આ જે આંગળી છે, ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ શું કહી રહ્યો છે? પહેલી આંગળી છે એ કઈ દિશામાં? તો ચુંબકીય ક્ષેત્રની અંદર, પૃષ્ઠની અંદર જતું દર્શાવે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર. v ક્યાં? તો જે આ જે આપણો વિદ્યુતભારિત કણ છે આ દિશામાં ગતિ કરે તો આ v ની દિશા. અંગૂઠો તમે હંમેશા આગળ રાખો, આ દિશા કઈ? v ની દિશા. આ v ની દિશા તો આ કઈ દર્શાવે? બળની દિશા દર્શાવે. તો જે બળ હોય અને આ જે આપણું ક્ષેત્ર હોય એ હંમેશા એકબીજાને કેવું હોય? લંબ હોય. જો આ બળની દિશા, આ ચુંબકીય ક્ષેત્રની દિશા, આ બળની દિશા, આ એકબીજાને કેવી? લંબ. અને આ કોની દિશા દર્શાવે છે? તો આ જે વિદ્યુતભારિત કણ v વેગથી ગતિ કરી રહ્યો છે v ની દિશા દર્શાવે. તો હું અહીં એવું કહેવા માંગી રહ્યો છું કે ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખા આ દિશામાં છે, બળ આ દિશામાં, એકબીજાને કેવું? લંબ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે. તો બળ વસ્તુ અલગ છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અલગ છે. આ અલગ દર્શાવી રહ્યો છે, બરાબર? તમે અહીંયા કંઈક બળ જે અનુભવ કરી રહ્યા છો F બરાબર q v ક્રોસ v, બરાબર? તો આના માટે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ એવું કહે છે કે ભાઈ આ આપણી પહેલી આંગળી v ની દિશામાં, ડાબો હાથ લઈ લો, ડાબા હાથમાં પહેલી આંગળી ક્યાં? p ની દિશામાં, આ બળની દિશામાં, અને આ આપણો v, બરાબર? તો હંમેશા આ જે આપણો v છે અને f છે હંમેશા લંબ થશે, એટલે બંને સરખા ના, બરાબર? વિદ્યુત ક્ષેત્રમાં એવું બની શકે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગતું હોય એ દિશામાં વિદ્યુતભાર બળ અનુભવ કરતો હોય. જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં જે આપણો વિદ્યુતભાર હોય બળ અનુભવ કરતો એવું હોઈ શકે વિદ્યુત ક્ષેત્રમાં. ચુંબકીય ક્ષેત્રમાં આવું ના હોય. ચુંબકીય ક્ષેત્રમાં બળ અલગ દિશામાં હોય અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અલગ દિશામાં, અને કઈ ક્યાંના આધારે મળે? તો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલના આધારે મળે, બરાબર? ચલો વાત મગજમાં પૂરી હોય તો ઠીક છે, રીતે જઈશું. ચલો બી મુદ્દો જો. ટોરેલના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ સમાયેલી હોય છે પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? ભાઈ આ તો તમને ખબર છે કે ભાઈ ટોરોઇડ હોય, આ રહ્યું મારું ટોરોઇડ, બરાબર? ટોરોઇડ ઇલેક્ટ્રોન આ ઉપાડી લાવી સમજી લેજો. તો આ મારું ટોરોઇડ રહ્યું અને ટોરોઇડમાં તમને ખબર છે કે ભાઈ આ શું કર્યું છે મેં? આંટા વીટા, બરાબર? તો આ ટોરોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા છે ને, આ રહ્યું આપણું ચુંબકીય ક્ષેત્ર. અંદર ચુંબકીય ક્ષેત્ર ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખા સંપૂર્ણ સમાય. આમાં સંપૂર્ણ અંદર ગઈ કે બહાર જોવા મળે ના,
અંદર જોવા મળે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. સીધો સોલેનોઇડ હોય આ રહે સોલેનોઇડ. આ જે સોલેનોઇડ છે તો તમને ખબર છે સોલેનોઇડમાં કેવી રીતે, તો સોલેનોઇડમાં એ આમ છે આમ હેડશે, બરાબર ને? સોલેનોઇડમાં તો આમ હેડવાનું છે, અંદરથી બાજુ આમ આવશે. તો સોલેનોઇડની અંદર બાર જોવા મળે, ટોરોઇડમાં બાર ના જોવા મળે, તો અંદર જ મળે. ચલો ક્લિયર? એ માઇક બંધ થઈ ગયું? ચાલો સરસ સરસ, ઓકે. ચલો સી મુદ્દો, જો ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતી હોય તો ચુંબકત્વ માટેનો ગૌસના નિયમમાં શું ફેર પડે? ઓ ભાઈ આ તો તમે હાલ જોઈ ગયા. આમ તો તમને ખબર છે કે ભાઈ ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતા નથી, એટલે એકલો n ધ્રુવ અને એકલો s ધ્રુવનું અસ્તિત્વ હોતું નથી, બરાબર ને? પણ જો હોત તો ગૌસનો નિયમ શું હોત? ચલો પહેલા મને કહો, ચુંબકીય એક ધ્રુવ અસ્તિત્વ ધરાવતી હોત એવી વાત કરી, એક્ચ્યુઅલી તો નથી, પણ હોય તો ગૌસનો નિયમ શું હોય? હવે વિદ્યુત ક્ષેત્રમાં તો એક ધ્રુવ અસ્તિત્વ ધરાવે છે, વિદ્યુત ક્ષેત્રમાં તો એક ધ્રુવ અસ્તિત્વ ધરાવે છે, તો એના માટે ગૌસનો નિયમ શું હતો વિદ્યુત ક્ષેત્રમાં? આ સાહેબ હું આજ બોલ્યો, બરાબર? તમે બધા મનમાં આ બોલી ગયા. સારું, ચલો તો વિદ્યુત ક્ષેત્રમાં ગૌસનો નિયમ આવે, બરાબર ને? હાલ આપણે વાત કરીએ. અને એમાં એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવે, એ એકલો ધન વિદ્યુતભાર એકલો ઋણ વિદ્યુતભાર હોય. હવે જો ચુંબકમાં એકલો n અને એકલો s હોય, એક્ચ્યુઅલી જો ચુંબકમાં ગૌસનો નિયમ શું છે? આ વિદ્યુતમાં ચુંબક માટે શું છે? તો phi b શું લખું? બળ પૃષ્ઠનું સંકલન e પર b અને ds બરાબર 0. ચુંબક માટે આ છે કે નહીં? બરાબર. પણ જો એકલો n અને s અસ્તિત્વ ધરાવતો હોય તો 0 ના થાય. ખબર છે 0 કેમ થતું? ડાયપોલ હતી એટલે જ હતું. તો 0 ના થાય તો શું થાય? તો જો અહીંયા જે કામ 1/ε0 કરે છે એવું કામ એ કોણ કરે છે? μ0 આવી ગયું. અને સિગ્મા અહીંયા જે કામ q કરે છે એવું કામ ચુંબકમાં કોણ કરે છે? p તો બદલાઈ ગયો જો નિયમ. તો એટલો n કે s એવું હોય તો નિયમ આવો થઈ જાય, પણ નથી એટલે આપણે 0 થાય. આપણે 0 થાય, પણ મને એવું કીધું જો એક ધ્રુવીનું અસ્તિત્વ હોય તો મારો નિયમ આવો થઈ જાય. આમાં એક ધ્રુવીનું અસ્તિત્વ છે તો આવો છે. આપણે બંને કમ્પેરિઝન યાદ રાખો તો હંમેશા યાદ રહી જશે, બધી તકલીફ નહીં પડે. સારું, ચલો ડી જો, ચલો ડી માં શું કહે છે કે ભાઈ શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડી શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત ભારિત ખંડ પર બળ લગાડશે? હવે જો અહીં એવું કહી રહ્યા છીએ, આગળ આપણે વાત કરી કે ભાઈ કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, આ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય એમાં કોઈ ચુંબકીય સોય મૂકવું કે પછી આ આપણો ગજિયો ચુંબક મૂકવું, બરાબર ને? n અને s. તો આના ઉપર શું થવાનું છે? ટોર્ક લાગવાનું, બરાબર કે નહીં? આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મેં આ ગજિયો ચુંબક મૂક્યો તો આના ઉપર શું લાગવાનું છે? ટોર્ક લાગવાનું, વળી ઉપર લાગવાના ચાલુ થઈ જશે, ટોર્ક લાગશે. પણ અહીંયા શું કીધું છે? શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડી શકે? ના. અહીં તો મેં કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો આને ત્યારે એની ઉપર ટોર્ક લાગી, પણ એકલો આ મારી પાસે ગજિયો ચુંબક હોય n અને s, એકલો ગજિયો ચુંબક છે તો એનું પણ ચુંબકીય ક્ષેત્ર તો હોવાનું, એનું પણ ચુંબકીય ક્ષેત્ર હોવાનું, બરાબર? પણ એનું ચુંબકીય ક્ષેત્ર એના ઉપર ક્યારે ટોર્ક ના લગાડે. ટોર્ક લાગવા માટે તમારે બીજા ક્ષેત્રની અંદર દાખલ થવું પડે, બરાબર? એનું પોતાનું જે છે એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર એની પર ટોર્ક લગાડી શકે નહીં. હા, તમે આવા કોઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું તો પરિવર્તન લાગશે, ટોર્ક લાગવાનું ચાલુ થઈ જશે. તો અહીંયા શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડશે? ના, તેના લગાડે, બીજે મૂકવું પડે. શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત ભારિત ખંડ પર બળ લગાડશે? વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એની અંદર
અંદરે શું થાય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન આ ચલો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે આ રીતના પ્રવાહ જઈ રહ્યો હવે આ તાર છે તો તારમાં વિદ્યુત પ્રવાહ કોના કારણે હોય વિદ્યુત ભારોની ગતિના કારણે બરાબર ને આ આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય તો શેના લીધે રચાય તો એ અહીંયા શું થાય છે વિદ્યુત પ્રવાહ ગતિ કરે છે માટે તો વિદ્યુત પ્રવાહ ગતિ કરે છે અહીંયા આ એક આપણી પાસે પરમાણુ છે અહીંયા બીજો પરમાણુ ત્રીજો પરમાણુ આ જે જોડાયેલા છે દ્રવ્યમાં તો એક પરમાણુ જે છે એ બીજા પરમાણુ પર પાછું બળ લગાડે સાંભળો અહીંયા હું એવું કહું છું કે ભાઈ આ જે ગતિજ ચુંબક છે તમે બીજા ચુંબકીય ક્ષેત્ર મૂકો કોઈ બળ અનુભવે બળ કેટલું અનુભવે ટોર્ક લાગે પણ પોતાનામાં શક્ય નથી અહીંયા હું કહી રહ્યો છું આ તાર તો એકનો એક જ છે તાર એકનો એક બરાબર તાર એકનો એક પણ પરમાણુ તો અલગ અલગ થયા કે નહીં અને એમાંથી આ વિદ્યુત ભાર ગતિ થતો હોય બરાબર તો આ બાજુના ઉપર બળ લગાડી શકે જો શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ એટલે આ ખંડની વાત આ એક ખંડ વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે એટલે એ આ બીજો ખંડ તો આ આની ઉપર લગાડી શકે બરાબર કેમ કે અહીંયા ઘણા બધા વિદ્યુત ભારો છે આની પર લગાડી શકે પણ જો આપણી પાસે ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોય તો બીજા ક્ષેત્રમાં ચાપ તો એની પર ટોર્ક કે બળ અનુભવ થશે પણ પોતાનામાં શક્ય નથી અહીંયા એક જ વાયર છે પણ અહીંયા તો વિદ્યુત ભારની ગતિના કારણે પ્રવાહ રચાય માટે એક પરમાણુ બીજા પરમાણુ બળ લગાડશે અહીંયા બળનો અનુભવ થશે આમાં થાય નહીં ચાલો ગતિમાન વિદ્યુત ભારોના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે સાચી વાત છે ગતિમાન વિદ્યુત ભારો હોય તો આજુબાજુ શું રચે ચુંબકીય ક્ષેત્ર રચે કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાપમાત્રા હોઈ શકે ચલો હવે ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય તો પણ એને ચુંબકીય ચાપમાત્રા હોઈ શકે હા ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય બરાબર પરિણામી ચલો એવી સિચ્યુએશન બને છે કે જ્યાં પરિણામી વિદ્યુત ભાર શૂન્ય થાય છે ક્યાં ધન હોય ઋણ હોય પરિણામી શૂન્ય થાય તો વિદ્યુત ભાર તો ગતિમાં હોય ને તો પણ તેનું ચુંબકીય ચાપમાત્રા એટલે એમ મળે તમે સોલેનોઇડ વિચારો સોલેનોઇડ ની અંદર n અને s ધ્રુવો રહે એટલે આપણો એક ગતિજ ચુંબક થઈ ગયો બરાબર હવે એની અંદર વાત કરું તો ચુંબકીય ચાપમાત્રા જે છે તો ચુંબકીય ચાપમાત્રા થશે ચુંબકીય ચાપમાત્રા એની અંદર જોવા મળશે